હલો ખેડૂત મિત્રો, આપણે રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 17 નવેમ્બર 2025 અને આજે સોમવાર છે અને સવારનો સમય છે 5:30 વાગ્યાનો. અને આપણે બજાર ભાવ જોઈએ. આ પુદીનો જે 5 રૂપિયા પૂર્યું વેચાય છે પુદીનો. અને સંજયભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ બેડી ગામથી આવે છે પુદીનો લઈ. આપણે જોઈને તો આ એની લોકલ મેથી છે અને મીડિયમ પાન છે, પણ બજાર પણ એમ મીડિયમ છે, જે 8-10 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. હોલસેલ ભાવ 8-10 રૂપિયા પૂર્યું છે આ મેથીનું. અને અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે, જે આપણે ભાઈ વડાડી ગામથી આવે છે, એ જો મેથી વેચે છે. આપણે જોઈને તો આપણું અહીંનું દેશી લોકલ છે, એકદમ ટૂંકું પાર્લેજી બિસ્કિટ જેવું ધાણા છે હો ભાઈ. એમાં બજાર ભાવ જોઈને તો 50-60 રૂપિયા કિલો વેચાય છે, એકદમ ચોખ્ખા ધાણાના. અને કાળુભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ વેચે. કયું કામ કાળુભાઈ? જે ભાઈ રાજપરાથી આવે છે, ચોટીલા વાળું રાજપરા હો ભાઈ. આપણે જોઈએ તો આ ભાઈ નવા ખેડૂત છે અને 40 રૂપિયામાં મીડિયમ મૂળો વેચે છે. હારા મૂળા જોઈને તો આપણે આ એકદમ હારા મૂળા છે, ચોખ્ખા મોટો પાથરો, જે 50 રૂપિયા સુધી પણ વેચાય છે. અને આ મીડિયમ મૂળો છે ને એ 40 રૂપિયા. જે હિતેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ખડવાવડીથી આવે છે આ મૂળા લઈ. આપણે જોઈને તો માર્કેટની 1 નંબર ડુંગળી છે, જે એકદમ ચોખ્ખી અને લાઇટિંગ વાળી ગાંઠ મીડિયમ છે, જે 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે આ ડુંગળી. ને જે ભાઈ હિરેનભાઈ ભાઈનું નામ છે અને ભાઈ નાની લાખાવાડથી ભાઈ આવે છે આ ડુંગળી વેચવા. જે નિલેશભાઈ એના પિતા એની હારે ભાઈ આવ્યા છે, હિરેનભાઈ આજે માર્કેટ જોવા માટે ડુંગળી લઈને આવેલા છે. આપણે જો માર્કેટનું 1 નંબર ધાણા છે, જે એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું છે અને ટૂંકું ધાણા છે અને લાલ મૂળિયા વાળું ધાણા છે, જે 70-80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. અને ધનજીભાઈ ભાઈનું નામ છે, જે ભાઈ હોલસેલમાં ધાણા વેચે છે. આપણે જોઈને તો ધાણી વજન મેથી, જે આપણે 1 નંબર મેથી અને જે વજન ઉપર વેચે છે 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો. અને ભાઈ ચીકાભાઈ ભાઈનું નામ છે, જે વેચે છે. આપણે જોઈને તો આ ધાણા છે, જે આપણે અહીંના લોકલ ખેડૂતના છે, જે બધા જ પ્રકારના ધાણા છે. 50 થી માંડીને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે બધા ભાવ જુદા જુદા છે, જેમ ધાણામાં ફારફેર છે એવી રીતનો ભાવ છે. આ બધું ખેડૂતનું છે અને માલ પણ ઘણો બધો લઈને આવે છે, જે ભાઈ ભોજપરીથી ભાઈ લઈને આવે છે. આપણે અહીંના ખેડૂતના માલ આવે છે. આ સીલમાં શું ભાવ છે ભાઈ? આપણે જોઈને તો સીલ 1 નંબર છે, જે આખા પાનનો અને ચોખ્ખો, જે 10 થી માંડીને 15 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. સીલનું જો સીલ તમે જો, એનો કલર જોવો. આ સીલ પણ વેચાઈ જાય છે માર્કેટમાં અને બજાર પણ સારો એવી મળી જાય છે ખેડૂતને. આપણે જોઈને તો હુવા ભાજી છે, જે 7-8 રૂપિયા પૂરીઓ વેચાય છે. જો માર્કેટમાં આવી હુવા ભાજી પણ વેચાય છે 7-8 રૂપિયા પૂરીઓ. અને જે ભાઈ નાકરાવાડીથી ભાઈ આવે છે આ હુવા ભાજી લઈ. આપણે જોઈને તો આપણું અહીંનું દેશી લોકલ છે, જો ફૂલવાળું દેશી ધાણા છે. શું ભાવ? 50 રૂપિયા કિલો વેચાય છે. અને દેવાભાઈ ભાઈનું નામ છે, જે આ દેશી ધાણાનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ અળવીના પાન, જે 15 રૂપિયા પૂર્યું વેચાય છે. અને દીપકભાઈ જે વેચે છે. બીટ શું ભાવ વેચો ભાઈ? આમાં કેટલા નંગ આવે? 15 નંગનો પાથરો આવે. કયું ગામ તમારું? જે આ બીટ અને 15 નંગ આવે એ ખેડૂત એમ કે છે. અને 100 રૂપિયાથી લઈને 120 રૂપિયાનો પાથરો વેચાય છે. જે ભાઈ જયેશભાઈ ભાઈનું નામ છે, જે આ બીટ વેચે છે. આપણે શિયાળાની શરૂઆત થાય ને એટલે આવી રાઈ ભાજી, જેને સરસો ભાજી પણ કહેવાય છે, જે 5-6 રૂપિયા પૂર્યું આવે છે. ખેડૂતને ઘઉંમાં જો આવી ભાજી થતી હોય ને તો લઈને આવે ને તો 5-6 રૂપિયામાં રાઈની ભાજી પણ માર્કેટમાં વેચાઈ જાય છે. જે ગોપાલભાઈ ભાઈનું નામ છે અને ભાઈ
ચેરોડાથી આવે છે. તાંજરિયો આ તાંજરિયો છે જે 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું વેચે છે તાંજરિયાનું. આપણે પાલક પણ ચોખ્ખો પાલક રહ્યો એમાં થોડુંક નીચું વલણ ગયું છે જે 4 રૂપિયા પૂર્યું વેચે છે. મીડિયમ પાલક 3 રૂપિયા પૂર્યું પણ વેચાય છે. આપણે જોઈને તો આ લીલું લસણ છે જેનો બજાર ભાવ 100 થી લઈને 120 રૂપિયા કિલો એવરેજ બજાર હમણાંથી જળવાઈ રહી છે. ને પત્તું લીલું છે જે હરેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ખડવાવડીથી આવે છે આ લીલું લસણ લઈ. આપણે જો ઘણા સમયથી ભૂપતભાઈ મેળા નતા. આપણે આજે મેથી લઈને આવે છે 2 પાંદવાળી જે અઠવાડિયા 10 દિવસનો માલ હોય છે અને 2 થી માંડી 3-4 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે મેથીનું. જે ભૂપતભાઈ સારી એવી મહેનત કરે છે. જે ખેડૂત ભૂપતભાઈ અને બેડી ગામથી ભાઈ આવે છે આ મેથી લે. આપણે જોઈને તો માર્કેટમાં શિયાળાની સિઝન છે ને તો માલ ઘણો બધો આવે છે. જે વેરાયટી પણ એવી સારી બધી આવે છે. માનો કે ડુંગળી એટલી આવે છે અને કોથમી મેથી પણ 1 નંબર આખા પાનનું આવે છે માર્કેટમાં. જો સોમવાર છે ને એટલે માર્કેટમાં ગરાગી પણ સારી એવી છે અને બજાર પણ હોય છે. અત્યારે શિયાળામાં માલ સારો આવે છે.